નમસ્કાર મિત્રો, આજના 16 ઓગસ્ટના કરંટ અફેર્સના વિડીયોમાં આપનું સ્વાગત છે. પ્રશ્ન નંબર 1. એશિયાઈ સિંહોની વસ્તી કેટલી નોંધાઈ? જવાબ આવશે 891. પ્રશ્ન નંબર 2. ભારતનો સૌથી મોટો પ્રવાહીકૃત પેટ્રોલિયમ ગેસ એલપીજી પૂરો પાડનાર દેશ કયો બન્યો? જવાબ આવશે અમેરિકા. પ્રશ્ન નંબર 3. ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ કોણ બન્યા? જવાબ આવશે દીપ્તિ ગોંડ મુખર્જી. પ્રશ્ન નંબર 4. ભારતીય વ્યાપાર મહોત્સવ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? જવાબ આવશે નવી દિલ્હી. પ્રશ્ન નંબર 5. તાજેતરમાં સુમિત સરકારનું નિધન થયું તે કોણ હતા? જવાબ આવશે ઇતિહાસકાર. પ્રશ્ન નંબર 6. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસે કેટલા વીરતા પુરસ્કારને મંજૂરી આપી છે? જવાબ આવશે 78. વિસ્તારની જગ્યાએ વીરતા પુરસ્કાર આવશે. પ્રશ્ન નંબર 7. પીએમ મોદીએ 2047 સુધી કેટલી પરમાણુ ઉર્જા ક્ષમતાનું લક્ષ્ય જણાવ્યું છે? જવાબ આવશે 100 ગીગાવોટ. પ્રશ્ન નંબર 8. શિક્ષિત ભારત માટે પીએમ મોદી દ્વારા જણાવેલા 7 શક્તિ પ્રવાહનું નામ શું છે? જવાબ છે સપ્તધારા. પ્રશ્ન નંબર 9. આઈએસએસએફ વર્લ્ડ કપ 2026માં ભારતનો રેન્ક કેટલો રહ્યો? જવાબ આવશે 3જો. પ્રશ્ન નંબર 10. ભારતમાં વાઘની વસ્તી વધીને કેટલી થઈ છે? જવાબ આવશે 3682. પ્રશ્ન નંબર 11. સ્થાનિક સરકારને સશક્ત બનાવવા માટે દાનવીર પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી? જવાબ આવશે પંચાયત રાજ મંત્રાલય. પ્રશ્ન નંબર 12. 13મી આસિયાન પ્રાદેશિક મંચ મંત્રી સ્તરની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? જવાબ આવશે મનીલા. પ્રશ્ન નંબર 13. ઇન્ડિયા હોટેલ લિમિટેડ સિવિલ માર્કેટ માટે કયું સ્વદેશી હાઈ રિઝોલ્યુશન દૂરબીન લોન્ચ કર્યું છે? જવાબ આવશે ગરુડ. પ્રશ્ન નંબર 16. ભારતીય નૌસેનાએ નવી પેઢીનું પેટ્રોલ વેસલ શ્રુતિ ક્યાં લોન્ચ કર્યું છે? જવાબ આવશે પશ્ચિમ બંગાળ. પ્રશ્ન નંબર 15. સરકારે સરહદી વિસ્તારના વિકાસ માટે કયા કાર્યક્રમને મંજૂરી આપી છે? જવાબ આવશે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2. પ્રશ્ન નંબર 16. વર્ષ 2026ની હુરન ઇન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસ યાદીમાં કયા પરિવારને પ્રથમ સ્થાન મળ્યું છે? જવાબ આવશે અંબાણી પરિવારને. પ્રશ્ન નંબર 7. ઓસનિક અને પોલાર સાયન્સ એન્ડ ટેકનોલોજી પર 8મી બ્રિક્સ વર્કિંગ ગ્રુપનું બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ગોવા. પ્રશ્ન નંબર 18. તાજેતરમાં સેબીના કાર્યકારી અધ્યક્ષ કોણ બન્યા? પ્રશાંત મહાપાત્ર. પ્રશ્ન નંબર 19. તાજેતરમાં પવનહંસ અને કયા દેશની નોએમી એરોસ્પેસ સાથે કરાર કર્યા છે? જવાબ આવશે નોર્વે. પ્રશ્ન નંબર 20. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભાષાશાસ્ત્ર ઓલિમ્પિયાડ 2026માં ભારતે કેટલા મેડલ જીત્યા? જવાબ આવશે 5. જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો તમે આ વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો. જેથી તમારા મિત્રોને પણ મદદ થઈ શકે. થેન્ક યુ.